જય માતાજી, જય હનુમાનજી દાદા. તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો મિત્રો? મજામાં તો મિત્રો મજામાં છે. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ઉંચડી ગામે અને આજે મિત્રો છે એમ કહેવાય કે શનિવાર અને હનુમાન જન્મ જયંતિ એટલે કે હનુમાનજી દાદાનો જન્મ દિવસ છે મિત્રો. ત્યાં જે ઉંચડી ગામે જે હનુમાનજી મંદિર છે તો મિત્રો ત્યાં આજે એમ કહેવાય કે હનુમાન જન્મ જયંતિ ઉત્સવ છે તેમજ મહાયજ્ઞ છે મિત્રો અને તેમજ આ ઉંચડી ગામનો કામવાળો હોય છે મિત્રો. ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેતો, ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં લખી નાખજો મિત્રો જય હનુમાનજી દાદા. તો જો મિત્રો આ છે ઉંચડી હનુમાનજી દાદાનું મંદિર અને જો મિત્રો સરસ મજાનો એવો ગેટ શણગારવામાં આવ્યો છે. તો ચાલો આપણે અંદર જઈએ. તો ચાલો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ હનુમાનજી દાદાના મંદિરે. તો ચાલો આપણે અંદર જઈએ અને હું પણ દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જો મિત્રો આ છે હનુમાનજી દાદાનું મંદિર. તો જો મિત્રો સરસ મજાનું એવું શણગારવામાં આવેલું છે. તો ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું. તો જો મિત્રો અહીંયા જે બધા ભાવિક ભક્તો છે એ મિત્રો હનુમાનજી દાદાના દર્શન કરવા મિત્રો આવે છે જવો તમે અને બધા દર્શન કરે છે. કારણ કે આજ દર્શન કરવા માટે મિત્રો બહુ ભીડ છે. કારણ કે આજ હનુમાન જન્મ જયંતિ છે એટલે કે હનુમાનજી દાદાનો જન્મ દિવસ છે મિત્રો. તો જો મિત્રો બધા દર્શન કરે છે. તો જો મિત્રો જે આજે હનુમાનજી દાદાની જન્મ જયંતિ છે એ નિમિત્તે જો અહીંયા 56 ભોગ ધરેલા છે. તો આપણને બાપુ છે એ થોડીક જાણકારી આપશે, માહિતી. જય સિયારામ. આ શ્રી હનુમાનજી દર વર્ષે હનુમાન જયંતિ શું થાય છે આ રીતે થાય છે અને ભોજન પણ જમાડીએ છીએ. અને હવેથી આ કાયમી શનિવાર દર શનિવાર અને અમાસને દી અહીંયા અન્નક્ષેત્ર ચાલુ થશે એવી દાદાની વિચારની ભાવથી અને ભાવ ભક્તો બધા પ્રસાદ લેવા આવજો બધા. શુક્રાય સ્વાહા મહાશન્નો દેવી અભિષય આપો ભવન્તુ પીતયે સંજો ભ્રમસ્તુ પુનઃ ઓમ શનેશ્વરાય સ્વાહા 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 ઓમ શનેશ્વરાય સ્વાહા. હરિ ઓમ મહામયા શુક્રયા ભુવદૂતે સદાભ્યદઃ સખાકયા સતિષ્ઠયાભ્યદઃ ઓમ રાહવે સ્વાહા 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 ઓમ રાહવે સ્વાહા. હરિ ઓમ કેતોમ ગણવન્ન ઓમ કેતવે સ્વાહા ઓમ કેતવે સ્વાહા ઓમ કેતવે સ્વાહા ઓમ કેતવે સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતા સ્વાહા. હરિ ઓમ ક્લિષ્ટતે લક્ષ્મીશ્ચ પત્ન્યા બહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમશ્વિનોભ્યાકં ઈશન્નિકાણઃ મુમ્મ ઈખાણ સર્વલોકં ઈખાણ. ઓમ ઉમાયે સ્વાહા ઓમ ઉમાયે સ્વાહા ઓમ ઉમાયે સ્વાહા ઓમ ઉમાયે સ્વાહા ઓમ ઉમાયે સ્વાહા. હરે ઓમ જદગ્રંથ પ્રથમં જાયમાન ઉદ્યન સમુદ્રાદુત. તો મિત્રો આજે છે જન્મ જયંતિ એટલે કે હનુમાનજી દાદાના જન્મદિવસ છે. તો એ નિમિત્તે મિત્રો જેમ કહેવાય કે ઉછળિયા હનુમાનજી દાદાનું મંદિર છે અને અહીંયા મિત્રો કહેવાય કે વનનું આયોજન છે, મહાયજ્ઞ છે અને તેમજ જે બપોરના ભોજન પ્રસાદ માટે મિત્રો જેમ કહેવાય કે તમે અહીં થોડો અથોડા વિભાગ છે એ પણ તમને બતાવી દો. જુઓ મિત્રો અહીંયા જે બધા ભાવિ ભક્તો જે અહીંયા દર્શન કરવા મિત્રો આવે છે એની માટે જે બપોરના ભોજન પ્રસાદ માટે જુઓ મિત્રો જે અહીંયા ખમણ બનાવેલા છે. જુઓ મિત્રો ખમણ વઘારેલા છે
બધું સલાડ છે, ટમેટા સલાડ છે, અને જુઓ મિત્રો અહીંયા શાક અને દાળ પણ બનાવેલું છે. અને તો જુઓ મિત્રો જે પ્રભુ પ્રસાદ માટે જુઓ મિત્રો અહીંયા એમ કહેવાય કે પૂરી બનાવવામાં આવે છે. તો જે આ બહેનો છે તો જુઓ મિત્રો પૂરી અત્યારે બનાવી રહ્યા છે જુઓ મિત્રો. અને અહીંયા જુઓ ગરમા ગરમ પૂરી તળવામાં આવે છે. તો જો અહીંયા પૂરી તળવાનું ચાલુ છે મિત્રો. તો જુઓ મિત્રો અને અહીંયા ગરમા ગરમ પૂરી તૈયાર થાય છે. તો જો અત્યારે 2 તવા હાલે છે. અને જુઓ મિત્રો અહીંયા પણ શાકનો ટોપ છે જુઓ મિત્રો. અને અત્યારે પ્રભુ પ્રસાદ લેવાનું મિત્રો ચાલુ છે. તો અત્યારે જે બધા ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા મિત્રો આવે છે એ અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે. તો જો મિત્રો અહીંયા પ્રસાદ લેવાનું કેન્ટન પણ ચાલુ છે જુઓ તમે. आवह सबुधिया उपमा अस्य विष्टाः सतस्य जोनिम सतश्च विवः ओम ब्रह्मणे स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम ब्रह्मणे स्वाहा गणान् ओम अम्बे अंबिकेम्बालिके नमानयति दुर्गायै स्वाहा ओम दुर्गायै स्वाहा ओम वायो जेते सहस्रिणो रथे सस्ताभिरागहि धीत्वान् सोमपीतये ओम वायवे स्वाहा ओम वायवे स्वाहा ओम क्षत्राधिपतये स्वाहा क्षत्राधिपतये स्वाहा ओम वासोष्पदे प्रतिदाति तस्मात् स्वादेशो हनमिवो भवानः जगये महितविदन्नो पुष्पशन्नो भगविपरेशं चक्षुरे ओम अस्मराहुतमेन्द्रभूस्मस्विनो मगवाद्धत्विन्द्रः પ્રસાદ લીધા સિવાય કોઈએ જવાનું નથી. પ્રસાદનો બગાડ કરવાનો નથી. આજના પાવન પર્વ નિમિત્તે શ્રી ઉચડિયા હનુમાનજી મહારાજની મધ્યાહન મહાઆરતી થવાની છે. તો આ મહાઆરતીના દર્શન કરવા સૌને ખૂબ ખૂબ આમંત્રણ નિમંત્રણ છે. પ્રસાદ લઈ સૌ ભક્તજનો 12 વાગ્યાની મહાઆરતીનો લાભ લેજો. બોલીએ ઉચડિયા હનુમાનજી મહારાજ કી જય. મિત્રો આજ એમ કહેવાય કે બપોરે 12 વાગે તો આજ 12:30 એમ કહેવાય કે આજ મહાઆરતી થવાની છે. તો મિત્રો જે આપણે મહાઆરતીનો વિડીયો છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે બતાવીશું. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ મિત્રો આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. તો જ્યાં સુધી નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય.